હાલો મિત્ર, નમસ્કાર. આજે આપણે વાત કરશું રુદ્રાક્ષની. વિશ્વા ગોસ્વામી ચેનલમાં તમારું સ્વાગત છે. ગોસ્વામી વિશ્વા કરશો એટલે યુટ્યુબ ચેનલ આવી જશે. મિત્ર, રુદ્રાક્ષ અત્યારે રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ બેય મળે છે. વધારે પડતા ભદ્રાક્ષ વેચાવા માંડ્યા છે. ઓરિજિનલ રુદ્રાક્ષ તમારે જોતો હોય તો સાધુ સંત, કોઈ જાણકાર વ્યક્તિ એની પાસે મળે છે. તો તમને હું રુદ્રાક્ષની માળા લેવાની, કઈ રીતે વિધિ કરવાની, શું કરવાનું તે પૂરી માહિતી આમાં બતાવીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો. ગોસ્વામી વિશ્વા. મિત્ર, રુદ્રાક્ષ અત્યારે અમુક દુકાને તમે જાઓ તો પાક્કું બિલ આપે, તમને ગેરંટી આપે છે કે ભાઈ 100% રુદ્રાક્ષ છે, ભદ્રાક્ષ નથી. તમને એનું સર્ટિફિકેટ આપે છે. મિત્રો, એમના પૈસા વધારે લે છે. આપને હું અત્યારે આજે આપ માળા જોઈ રહ્યા છો તે ઓરિજિનલ માળા છે. ઓરિજિનલ માળાની નિશાની છે મિત્ર, જો આ રીતે હોય છે, આવા પારા હોય છે. તો પહેલાં તમને હું એ વાત કરું છું, પહેલાં તો લોકોને એક વેમ આપણે દૂર પાડવાની છે. એક વેમ મગજમાં આવી ગઈ છે. લોકોને ખ્યાલ નથી, પણ એને બિચારાને ખ્યાલ હોતો નથી. અમુકને ખ્યાલ છે. શું છે એ વસ્તુ? એકમુખી રુદ્રાક્ષ મિત્ર ક્યાંય મળતા નથી. વરસમાં 2 જ બહાર પડે છે. વરસમાં 2 જ બહાર પડે છે. એક લાડવા બનાવે એમાં જાય છે મિત્ર. આ રીતે 2 બહાર પડે છે ભારતની અંદર. ઓરિજિનલ રુદ્રાક્ષ એટલે કે એકમુખી રુદ્રાક્ષ વર્ષના 2 જ બહાર પડે છે. અત્યારે રૂપિયા કમાવા માટે મિત્ર તમને એમ કહે છે કે મારી પાસે સાધુએ આપેલો ઓરિજિનલ રુદ્રાક્ષ, એકમુખી રુદ્રાક્ષ છે, તો 50,000 થાય છે. કોઈ 51,000 લે છે, કોઈ 11,000 લે છે. એ તો જેવો માણસ એવા પૈસા હોય છે મિત્ર. એકમુખી રુદ્રાક્ષ કોને કહેવાય હું તમને જણાવું છું. એકમુખી રુદ્રાક્ષ ચોખાનો તમારે ડબો ભરી લેવાનો ચોખાનો. તળિયે રુદ્રાક્ષ મૂકી દેવાનો મિત્ર. રાત્રે તમારે તળિયે મૂકી દેવાનો. ચોખાની નીચે, ટૂંકમાં ચોખા ભરી દેવાના ડબ્બામાં, અને ડબ્બાની બિલકુલ ચોખાની નીચે ઉપર ચોખા નાખી દેવાના. ડબ્બો ભરાઈ ગયો મિત્ર. સવારે ઢાંકણું ખોલવાનું, એ રુદ્રાક્ષનો પારો ઉપર આવી ગયો. આ છે એકમુખી રુદ્રાક્ષની નિશાની. અમારે એક વ્યક્તિએ કીધેલું કે ભાઈ એકમુખી રુદ્રાક્ષ છે, એટલે એણે મને વાત કરી. એટલે મેં કીધું એક કામ કરો, એમને કહો 51,000 ને 1,01,000 રૂપિયા દેવો છે. તમે 51 ને 1,01,000 દો. પર એક શરત ભાઈ, રુદ્રાક્ષ મેં જે વાત કરી એ રીતે એને કરવાનું મેં કીધું. એક ખાલી ડબ્બામાં રુદ્રાક્ષ નાખવાનો, એમની ઉપર ચોખા નાખવાના. ચોખા નાખીને ઢાંકણું બંધ કરી દેવાનું. સવારે તમારે ખોલીને જોવાનું, ઉપર આવી જાય તો 1,51,000 ને 1,01,000 દો તમે. ત્યારે મિત્ર સામાવાળી વ્યક્તિ કીધું કે ભાઈ એવું તો નથી અમારે કરવું. શું કામ નથી કરવું? ઓરિજિનલ રુદ્રાક્ષ હોય તો કરો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે હાવ ઢોંગ ચાલે છે. એક તો લોકો, તમે જુનાગઢ જતા હોય છે, પરિક્રમામાં જતા હોય, શિવરાત્રિમાં જતા હોય, કોઈ પણ ધાર્મિક સ્થળે તમે જતા હોય તો બેઠા હોય છે પથારા પાથરીને. કેટલા રુદ્રાક્ષ લઈને બેઠા હોય છે. બધા ભદ્રાક્ષ હોય છે. રુદ્રાક્ષ એટલું યાદ રાખવાનું, ક્યારેય દુકાન સિવાય રુદ્રાક્ષ લેવો નહીં. દુકાન સિવાય તમે રુદ્રાક્ષ લેશો તો તમે ભદ્રાક્ષ પહેરશો. તો એમનું તમને કાંઈ ફળ મળવાનું નથી.
ફળ મળવું જોઈએ. કોઈ પણ વસ્તુ તમે ધારણ કરો તેનું ફળ તો મળવું જોઈએ ને. ફળ ના મળે તો શું? ઘણા બધા લોકો એમ કહે છે કે ઇન્દિરા ગાંધી પાસે એકમુખી રુદ્રાક્ષ હતો. એકમુખી રુદ્રાક્ષ હતો, જ્યારે એ સ્નાન કરવા ગયા ત્યારે રુદ્રાક્ષ કાઢીને ગયા હતા. જો રુદ્રાક્ષ એની પાસે પહેર્યો હોત તો એ વસ્તુ ન બનત, એવું બધા કહે છે. ઘણા લોકો પાસે, રાજકીય માણસો પાસે, જૂના રાજકીય હતા નેતા, એની પાસે એકમુખી રુદ્રાક્ષ હતો. હવે આપણે આવી આ રુદ્રાક્ષની વાત. રુદ્રાક્ષ તો આપણે લઈએ છીએ એટલે પહેલાં તો રુદ્રાક્ષ 1 થી 14 મુખીના રુદ્રાક્ષ હોય છે. પહેલાં તો તમે રુદ્રાક્ષ પહેરતા પહેલાં તમારી રાશિ ઉપર રુદ્રાક્ષ પહેરો. તમે વિચારશો કે ભાઈ ગોસ્વામી વિશ્વા ચેનલમાં આ વસ્તુ જાણવા મળી કે રાશિ ઉપર. હા, રાશિ ઉપર હોય છે. દાખલા તરીકે 1 મુખી, 2 મુખી, 3 મુખી એવા રાશિ હોય છે. રાશિ ઉપરનો આપણે વિડીયો આમાં બનાવશું, એ અલગથી બનાવશું. અત્યારે આપણે એકલો રુદ્રાક્ષની વાત કરીએ. જેમ ગ્રહો તમે રાશિ ઉપર પહેરો છો તેમ રુદ્રાક્ષ પણ તમારે રાશિ ઉપર પહેરવાનો આવે છે. લોકોને ખ્યાલ નથી. ઠીક છે, લોકોને નામની ખબર ન હોય તો એક વાત કરી દઉં છું, પંચમુખી પહેરી શકે. પંચમુખી રુદ્રાક્ષ તો કોઈ પણ પહેરી શકે. ઘણીવાર એવું હોય કે પહેલાંના જમાનામાં શું હોય, વડીલો નામ આ જ્યોતિષ કુંડળીને એવું બધું ન કરાવતા, ડાયરેક્ટ નામ રાખી દેતા. તો મિત્ર, એને શું કરવાનું? તો એને એ વસ્તુ કરવાની, એને પંચમુખી રુદ્રાક્ષ પહેરવાનું. તો મિત્ર, એ વાત આપણે આવી છે. હવે આપણે આગળની બીજી વાત કરીએ કે રુદ્રાક્ષ પહેરતા પહેલાં શું વિધિ કરવી જોઈએ. શું રુદ્રાક્ષ આપણે ખરીદી લીધો, ખરીદીને ડાયરેક્ટ ગળામાં પહેરી લીધો? ના, એવું કાંઈ હોતું નથી. આના બધા વિધિ વિધાન નિયમ હોય છે. તમારે જો ફળ જોતું હોય તો વિધિ વિધાન નિયમથી કરો તો તમને 100% ફળ મળશે. બાકી 1% પણ ફળ નહીં મળે. કારણ કે ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમને પરફેક્ટ આ વસ્તુ જાણવા મળશે. કારણ કે રુદ્રાક્ષની તાકાત મિત્ર બહુ ઓર હોય છે. રુદ્રાક્ષની તાકાત એટલે કે તમારે 80% બીમારી દૂર થઈ જાય રુદ્રાક્ષ, ઓરિજિનલ રુદ્રાક્ષ પહેરવાથી. આ રીતનું એમાં 100% એના પ્રમાણો છે. તો હવે આપણે વાત કરીએ, ઓરિજિનલ રુદ્રાક્ષ આપણે ખરીદો. રુદ્રાક્ષની માળા ખરીદી. આ રીતની માળા હોય છે. ઘણીવાર માળા 51 પારાની આવતી હોય, 108 પારાની આવતી હોય છે. 108 પારાની જ લેવાય, માળા કોઈ દી અધૂરી લેવાય નહીં. કારણ કે તમે 108 પારાની માળા લ્યો, માળા હંમેશા 2 લેવાની મિત્ર. 2 એટલા માટે લેવાની, એક માળાથી તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો તો એ જ માળાથી જાપ કરવાનો. પછી એક માળાને માળા નહીં હલાવવાની, પછી એનાથી જાપે કરવાના અને ગળામાં પહેરવાની. તો એ વસ્તુ નહીં કરવાની, એમાં તમને ફળ નહીં મળે. 2 માળા લેવાની જો તમારે જાપ કરવા હોય તો. બાકી એક માળા લેવી હોય પહેરવા માટે તો લેવાની, પણ એ પહેલાં શું કરવાની? માળા તો તમે લઈ લીધી છે તો હું તમને સમજાવું. માળા લેવાની, એમને આવી અને ગરમ ઘી કરવાનું. ગરમ ઘી કમ્પ્લીટ કરી નાખશો એટલે ઠરી જાય. ઠરી જાય એટલે હેતુ ગરમ ઘી હોય ત્યારે માળા એમાં ઉડાડી દેવાની. હેતુ બહુ ગરમ નહીં. હેતુ આપણે ચા કેમ પીતા હોય એથી બરાબર બિલકુલ ઓછું ગરમ. એમાં તમારે માળા ડૂબાડી દેવાની. માળા ડૂબાડ્યા પછી શું કરવાનું? તરત કાઢી લેવાનું નહીં મિત્રો, એને પાકવા દેવી પડે. રુદ્રાક્ષ તમે લ્યો છો એ રુદ્રાક્ષ પહેલાં પકાવવો પડે. આ શાસ્ત્ર પણ કહે છે કે તમારે એને માળામાં ડૂબાડવાના. મિનિમમ 3 દિવસ રાખવાના. 5 દિવસ રહે તો વધારે સારું. 5 દિવસ પછી રુદ્રાક્ષ ઘીમાંથી બહાર કાઢી નાખવાની, એને સાફ કરી નાખવાનું, ધોઈ નાખવાનું. બરાબર કમ્પ્લીટ સાફસૂફ થઈ જાય પછી શું કરવાનું? ગળામાં પહેરી લેવાની? ના, હજી ગળામાં તમે પહેરી શકતા નથી તો તમારે શું કરવાનું? ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમને પૂરી વિગત જાણવા મળશે. અને આ એક પ્રેક્ટિકલ અનુભવ, આ બધો અમને અનુભવ છે એટલે અમે તમને આ જાણ કરીએ છીએ. તાત્કાલિક ગળામાં પહેરવાનું આવતું નથી. એમને શિવજીના મંદિરે જવાનું, શિવલિંગ ઉપર એ માળા મૂકવાની. તો શિવજીના મંદિરે ક્યારે જવાનું, એ માળા ક્યારે શિવલિંગમાં મૂકવાની એ પણ હું તમને જણાવું છું.
મિત્ર, સોમવારે શિવ મંદિરે જવાનું. શિવ મંદિરના પૂજારી હોય, બાપુ હોય, મહંત હોય, એમને કહેવાનું કે ભાઈ મારી માળા હું સવારે એટલે કે તમે સાંજે આપી દો તોય ચાલે, રવિવારે સાંજે, અથવા તમે વહેલા જાઓ તોય ચાલે, કારણ કે ઘણા મંદિરે 5 વાગ્યામાં પૂજા થતી હોય. સાંજે આપી દો તોય ચાલશે, સવારે જાઓ તોય ચાલશે. કહેવાનું બાપુને કે ભાઈ મારે આ માળા ને પહેરવાની છે, ધારણ કરવાની છે, એટલે શિવજીને પહેલાં ચડાવો. શિવજીને ચડાવીને શું તમે પહેરી શકો? નહીં. હજી આમાં એક વિધિ આવે છે. ડાયરેક્ટ તમે પહેરી શકતા નથી. શિવજીને શિવલિંગમાંથી માળા ચડાવવાની. માળા ચડાવ્યા પછી રુદ્રાભિષેક. મિત્ર, સાધુને કહેવાનું બાપુ તમે રુદ્રાભિષેક કરો. રુદ્રાભિષેકમાં શું જોઈએ એ પણ હું તમને કહું છું. એ ગાયનું દૂધ જોઈએ છે, કાળા તલ જોઈએ છે, એનાથી રુદ્રાભિષેક થાય છે. રુદ્રાભિષેક સાધુ પાસે કરાવવાનું. સાધુ એમ કે વાંધો નહીં હું કરીશ, અથવા કે ના તમે કરાવી લ્યો, તો મિત્ર બ્રાહ્મણને બોલાવવાનું. એને કે ભાઈ 11 રુદ્રાભિષેક કરી દો. 11 રુદ્રાભિષેક કરાવવાનું. સવારના પોરમાં પહેલી પૂજા બાપુ કરી લે, શિવ મંદિરવાળા બાપુ મહંત. બીજી પૂજા તમારે કરવાની. રુદ્રાભિષેક કમ્પ્લેટ માળામાંથી કરવાનું. યાદ રાખજો, બ્રાહ્મણની દક્ષિણા દેવાની. સાધુ હોય તો એની દક્ષિણા દેવાની. એવું નહીં તમે મંદિરે ગયા તો રુદ્રાભિષેક કરાવ્યું તમે, તો તમે બ્રાહ્મણ પાસે કરાવ્યું તો બાપુને કંઈ નહીં, એવું નથી. રુદ્રાભિષેક તમારે 11 રુદ્રાભિષેક થઈ ગયા એટલે માળા તમારે નહીં લેવાની, તમારા હાથથી તમારે નહીં લેવાની. કોને લેવાની? તમને ખબર? ત્યાં સંત હોય, મંદિરે હોય, ત્યાં ગિરી પરી ભારતી દશનામી કોઈ પણ હોય, માળા એમને લેવાની. એને લેવાની ને શું કહેવાનું કે બાપુ આ માળા તમે મને પહેરાવી દે. હવે બાપુ તમને માળા પહેરાવી દે એટલે શું થાય ખબર તમને? જે બાપુ તમને માળા પહેરાવે એટલે તમારા ગુરુ કહેવાય. એટલે એમના તમારે એને યથાશક્તિ બાપુને બને તો 1 જોડી ભગવા કપડાં દેવા. પૈસા ટકે સુખી હોય તો 1 જોડી કપડાં દેવા. તમે મધ્યમ માણસ છો તો બાપુને 101 રૂપિયો દેવો. અને બરાબર આ વસ્તુ કરો. પછી બાપુ તમને ગળામાં ધારણ કરી દે છે રુદ્રાક્ષ. પણ મિત્ર, રુદ્રાક્ષ પહેરતા પહેલાં ખાસ ધ્યાન રાખવાનું. રુદ્રાક્ષ પહેરનારને કોઈ પણ વસ્તુ કે ખોટા કામ નહીં કરવાના. દાખલા તરીકે કઈ વસ્તુ હોય તો એ વસ્તુ ખોટી નહીં કરવાની. મતલબ તમે સમજી શકો, સત્યથી જ ચાલવાનું. કારણ કે તમે શિવ રુદ્ર એટલે કે રુદ્રાક્ષની માળા તમે પહેરેલી છે, બરાબર? એટલે સત્યથી હાલ તમે રુદ્રાક્ષની માળા જેવા પહેરશો એટલે તમારા શરીરની અંદર વાઇબ્રેશન આવશે. એક પ્રકારની તમને શક્તિ ઉદ્ભવશે કે ચાલો કંઈક શરીરમાં કંઈક શક્તિ આવી છે, ઉદ્ભવશે, બરાબર છે? અને તમે શિવ ઉપાસક, શિવજીનું નામ લેવું. માળા ત્યારે પહેરો ત્યારે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ બોલીને માળા પહેરવાની. મિત્ર, સંસારી તમે છો, રાત્રે સુવાટાણે માળા કાઢી નાખવાની. માળા ખીલીએ નહીં ટાંગવાની. ઘણી જગ્યાએ મેં જોયેલું છે માળા ખીલીએ ટાંગી છે. મિત્ર, ખીલીએ નહીં ટાંગવાની. માળા ક્યાં રાખવાની? આપણું મંદિર હોય ત્યાં મંદિરે આપણે માળા રાત્રે સુવાટાણે મૂકી દેવાની, બરાબર છે? અને એક યાદ રાખવાનું, સંડાસ જવું હોય, બરાબર છે, તો મિત્ર યાદ રાખવાનું માળા પહેરી નહીં જવાનું. અને બાથરૂમ ગયા હોય તો હાથ ધોઈ લેવાનું. બને ક્યાં સુધી સંજોગ અનુસાર હોય અને એવું બને તો યાદ રાખવાનું માળા કાઢીને સંડાસ જવાનું, મતલબ લેટ્રિન જવાનું, બરાબર? આ બધા નિયમો છે. માળા એમને ઠપકારી લે એવું નથી હોતું. ઘણા લોકો માળા લઈ આવે ને કે ભાઈ હું એટલી માળા લાવ્યો, નેપાળથી લાવ્યો, અહીંથી, પણ નહીં, આ બધા વિધિ વિધાન છે. મિત્ર, આપણે સંસારી હોય તો રાત્રે આપણે મંદિરે માળા મૂકી દીધી, સવારે કમ્પ્લેટ સ્નાન કરી, ધૂપ દીપ કરી, મહાદેવજી શિવજીનું નામ લઈ 5 વાર ઓમ નમઃ શિવાય બોલી ગળામાં માળા ધારણ કરી લેવાની. શક્ય હોય તો ઓમ નમઃ શિવાયની માળા કરવાની. બાકી દર સોમવારે તમે માળા ધારણ કરી હોય, રોજ શિવજી મંદિરે જવાય તો સારું, પણ મિત્ર દર સોમવારે તો તમારે શિવજીના દર્શન કરવા જવું પડે ને જવું જ પડે. શું કામ? તમે માળા ધારણ કરી છે. માળા પહેર્યા પછી મિત્ર તમે જે મગજને જે વિચારશો, સારા વિચાર કરો, તમારા કામ ધાર્યા થશે, એક વાઇબ્રેશન થશે. માળા તમે પહેરશો એટલે તમારું કપાળ તેજ મારશે. કારણ કે આ બધી વસ્તુ શું છે, આ બધું જાણતા એને ખબર હોય
કારણ કે માળામાં એક પ્રકારનો એક શક્તિ છે, એક વાઇબ્રેશન છે મિત્ર. ભૂત પ્રેત પિશાચ કોઈ પણ વસ્તુ એનાથી દૂર રહે છે. તમે નીકળ્યા હોય ને કદાચ ખરાબ રસ્તો હોય, ખરાબ એટલે કે કોઈ પ્રેત ત્યાં રહેતું હોય તો મિત્ર તમે નીકળો તો પ્રેત દૂર વહી જશે. બરાબર, તમે જેવા નીકળી જશો દૂર વહી જશે. તમે નીકળો પાછા એની જગ્યાએ આવી જશે. આ માળાની તાકાત છે મિત્ર. માળા, રુદ્રાક્ષની માળા કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ લોકોને આની પૂરો ખ્યાલ નથી. લોકો વિધિ વિધાનથી પહેરતા નથી. એટલે લોકો ઠીક છે, વિશ્વાસ શ્રદ્ધા છે, પણ વિધિ વિધાનથી તમે કરો તો બહુ તમને કામ આપશે, બહુ તમને ફળ મળશે. તો આ રીતનું માળાનું મહત્ત્વ છે. હવે ખાસ આ વિશ્વા ગોસ્વામી વિશ્વા ચેનલનું નામ છે. ગોસ્વામી વિશ્વા ચેનલ તમે ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને આવું કંઈ પણ હશે તો આમાં આવશે, તમે જાણજો. અને મહાદેવ હર. અને એક ખાસ યાદ રાખવાનું કે માળા કોઈ દિવસ ઘણા લોકો માળા સૂતા હોય તો ગાદલી હેઠે મૂકતા હોય છે. તો ગાદલી હેઠે મિત્ર માળા મૂકાતી નથી. બરાબર છે, શિવ ભોળા છે એમાં શું વાંધો, પણ ના, જે થતું એ કરવું પડે. માળા ફક્ત એક જ જગ્યાએ તમારે મૂકવાની હોય. ફક્ત તમારું મંદિર હોય, તમે જ્યાં ધૂપ દીપ કરતા હોય ત્યાં માળા મૂકવી પડે. બરાબર છે. અને માળા યાદ રાખવાનું કે માળાનો બેરખો તમારે પહેરવો હોય તો તમે 11નો બેરખો પહેરી શકો જમણા હાથમાં. અને હા મિત્ર, સરસ મજાની એક વાત તમને કરું છું કે ડાબા હાથમાં નહીં પહેરવાના મિત્ર. ડાબા હાથમાં જો શક્ય હોય તો 6 મુખી રુદ્રાક્ષ પહેરો. એ પણ 6 મુખી રુદ્રાક્ષ તમે પહેરો તો લાલ દોરામાં પહેરો. 6 મુખી રુદ્રાક્ષનું બહુ મહત્ત્વ છે. તમે પહેરી શકો, પણ 6 મુખી રુદ્રાક્ષ ડાબા હાથમાં પહેરી શકો. બરાબર, કારણ કે આ બધી વસ્તુ એવી છે કે 6 મુખી રુદ્રાક્ષ તમે પહેર્યો હોય. માળા તો કોઈ પણ પહેર્યા હોય, પણ બધાના નિયમ છે. એમાંય તમે આ રીતે આખી માળા પહેરો તો તમને બધું એમ આવી જાય. પણ 6 મુખી રુદ્રાક્ષનું એવું છે કે મિત્ર, દુશ્મન તમને કાંઈ પણ ઘા કરે તો સીધો ઘા એમની ઉપર જાય. ઘણા દુશ્મનો હોય એ તમારું અહિત કરવા માગે તો મિત્ર તમને નથી ખબર. આ યુગમાં મિત્ર આપણે ખબર હોય નહીં, આપણે દોસ્ત માનતા હોય, પણ પાછળ આપણા દુશ્મન હોય છે. તો મિત્ર એ ધ્યાન તમારું શિવ રાખે, મહાદેવ રાખે. 6 મુખી રુદ્રાક્ષ ખાસ ડાબા હાથ ઉપર પહેરો. ડાબા હાથ ઉપર 6 મુખી રુદ્રાક્ષ પહેરાય છે. ડાબા હાથ ઉપર તમે પહેરો. અને તમારું કાંઈ પણ સંકટ આવવાનું હોય તો મિત્ર, સંકટ આવવાનું હોય તો મિત્ર 50% આવે. એ વાત તમે સાંભળીને કે આપણે કોષનો ડામ હોય તો 100નો ડામ તો લાગે જ એમ. બરાબર, આ માળાનું મહત્ત્વ છે. માળાનું આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. માળાને તમને મેં સમજાવ્યું છે. પણ એક ખાસ શિવરાત્રિમાં તમે બહાર બેઠા હોય એની પાસેથી રુદ્રાક્ષ લેતા નહીં. ગમે એટલો ભરોસો આપે, લેતા નહીં. જૂનાગઢની અંદર ભવનાથની મંદિરની બાજુમાં જ રુદ્રાક્ષવાળા છે. એ તમને ગેરંટીવાળા પારા આપશે. જૂનાગઢ જાઓ તો જૂનાગઢ, બરાબર, ગમે ત્યાં જાઓ ત્યાં સર્ટિફિકેટવાળો પારો આપે. તમને ગેરંટી આપે. એ ઓરિજિનલ હોય છે. બહુ મોંઘા હોય. એક પંચમુખી રુદ્રાક્ષ મિત્ર તમને 5 રૂપિયા 50 રૂપિયામાં આપે છે. એક જ પંચમુખી, એ જ પંચમુખી રુદ્રાક્ષ તમને મિત્ર 251 રૂપિયામાં આપે છે. તો તમને એમ થાય કે 50 રૂપિયાનો લઈએ ને 200 રૂપિયા આપણા બચી ગયા. પણ મિત્ર તમે 50 રૂપિયા લ્યો છો તે ભદ્રાક્ષ લ્યો છો, ઓરિજિનલ નહીં. અને કોઈ પણ પારો લ્યો તો જો આ રીતે માળા લ્યો કે પારો લ્યો, જે તમને વિધિ બતાવી એ રીતની જ વિધિ તમારે કરવાની, તો જ તમને એનું પ્રમાણ મળશે. બાકી કાંઈ પ્રમાણ મળશે નહીં. બાકી તમને એમ લાગે મેં માળા પહેરી છે, કારણ કે તમને તો ખ્યાલ ન હોય રુદ્રાક્ષનું, કારણ કે ઓરિજિનલ રુદ્રાક્ષ છે, ડુપ્લિકેટ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને આવા ઘણા લોકો શું છે કે તમે માગો બહાર બેઠા એની પાસે બધું મળી રહેશે. 1 મુખી 2 મુખી 3 મુખી 4 14 મુખી સુધી મળશે. કારણ કે એમાં હું એ લોકો હવે આકાર કરવા માંડ્યા છે. 1 મુખી રુદ્રાક્ષમાં કાયદેસર શિવલિંગનો આકાર તમને બતાવશે, ત્રિશૂળ બતાવશે, શંખ બતાવશે. બરાબર, આ બધું બતાવે. શું કામ? એ લોકો એમાં આકાર બનાવી નાખે. અને ભોળા માણા હોય છે, આવા શિવરાત્રિમાં પરિક્રમા જતા હોય, બરાબર, કે શિવરાત્રિમાં જતા હોય તો એમ થાય કે ભાઈ ભવનાથમાંથી અમે પારો લીધો છે. પણ મિત્રો ત્યાં બહાર બેઠા છે, બધા છેતરવા બેઠા છે. હા, એમાં કોઈ સાચી વ્યક્તિ છે, નથી એમ નથી, બધા ખોટાઈ નથી.
પણ મિત્ર સાથી વ્યક્તિ છે તમને કેમ ખબર પડે? એટલે બહુ ધ્યાન રાખવાનું. સર્ટિફિકેટવાળા પારા લ્યો અને વાંધો નહીં. તો ખાસ મિત્ર આ ચેનલ ગોસ્વામી વિશ્વાની છે. ગોસ્વામી વિશ્વાની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય ભોળાનાથ. ઓમ નમો શિવાય. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ.